બેનર્જીનો આક્રોશ, ઈડીના દરોડાને કેન્દ્રનું રાજકીય કાવતરું ગણાવ્યું, ગૃહમંત્રી વિરુદ્ધ આકરા શબ્દનો કર્યો પ્રયોગ. પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ પરિવર્તન નિર્દેશાલય દ્વારા પાડવામાં આવેલા દરોડાને પગલે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી વિરુદ્ધ આકર્ષક વલણ અખ્તિયાર કર્યું છે. એક ત્રીખી પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રીએ આ કાર્યવાહી રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું અને પ્રધાનમંત્રીને સંબોધતા કહ્યું હતું કે તમારા ગૃહમંત્રી પર નિયંત્રણ રાખો. આ રીતે ચૂંટણી જીતી શકાતી નથી. મમતા બેનર્જીએ કેન્દ્રીય સંસ્થાઓના દુરુપયોગનો આરોપ લગાવીને દિલ્હીની સત્તા સામે બાયો ચડાવી છે. મુખ્યમંત્રીએ અત્યંત રોષે ભરાઈને પત્રકારો સમક્ષ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે મહત્વની દસ્તાવેજી ફાઇલો અને હાર્ડ ડિસ્ક પોતાની પાસે સુરક્ષિત લઈ લીધી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ પોતાના ડેટા અને માહિતીને બચાવવા માટે અન્ય તે તમામ સ્થળોની મુલાકાત લે છે જ્યાં તપાસ એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મમતા બેનર્જીના વિસ્ફોટક નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે અને તપાસ એજન્સીની કાર્યવાહીમાં સીધો હસ્તક્ષેપ થવાની ભીતિએ વહીવટી વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. આ ઘટનાક્રમ બાદ ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કરતા જણાવ્યું છે કે જો કોઈએ ભ્રષ્ટાચાર કર્યો નથી તો તેમને તપાસથી ડરવાની જરૂર નથી. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીઓ પૂર્વે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના ટકરાવ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. કાયદાકીય નિષ્ણાતોના મતે મુખ્યમંત્રી દ્વારા તપાસ હેઠળની સામગ્રી કબજે કરવાનો દાવો ભવિષ્યમાં મોટી કાનૂની ગૂંચવણો ઊભી કરી શકે છે. Is it the duty of the ED and Amit Shah, the nasty Home Minister, the naughty Home Minister, who cannot protect the country, and is taking away all my party documents? If I raid the BJP party office, what will be? What will be the result? They didn't have any guards. One side, the SIR case, they are deleting all the names of the Bengal people. More than 2 crore people, 1.5 crore people are being called. 54 lakhs are being deleted without any asking their details. They are using WhatsApp only. And because of election, they are collecting all my information of my party. देखो मैंने सब लेके आया. Because I rang up Pratik, because he is the in charge of my party. So my hard disks, see, phone, hard disk, all they are collecting, and they have already attacked my IT office also. In fact, Sector 5, I am going there also.